નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ઘણા મિત્રોને ખ્યાલ પણ ન હશે કે આરટીઆઈ છે શું. મિત્રો, આ વિડીયોમાં આરટીઆઈ વિશેની સંપૂર્ણ માહિતી જણાવેલી છે. નવા મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલ બેલ બટનને પ્રેસ કરી લો, જેથી આવનારી અમારી તમામ અપડેટ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. મિત્રો, એક અગત્યની અનાઉન્સમેન્ટ છે. અમારી વેબસાઇટ www.sarkarimahiતી.in જે અમારી ઓફિશિયલ વેબસાઇટ છે, જેના પર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી શૈક્ષણિક, જોબ અને સરકારી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મૂકવામાં આવે છે. માટે અમારી વેબસાઇટને વિઝિટ કરતા રહેજો. મિત્રો, હવે જોઈશું શું તમે આરટીઆઈ કરવા માંગો છો. મિત્રો, આપણા દેશમાં સરકારી કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, તે આપણે બધા લોકો જાણીએ જ છીએ. પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકતા નથી. ગામડાઓમાં, પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં તેમજ અન્ય સરકારી ખાતાઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના કેન્દ્રો બની ગયા છે. પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને પ્રજા હાથ પર હાથ રાખીને બેઠી છે. જો તમે જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારમાં લડવા માંગતા હો તો આ રહી માહિતી. હવે જોઈશું આરટીઆઈ શું છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ભારતમાં વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં વર્ષ 2005માં સૌપ્રથમ આ કાયદો બનાવવામાં આવ્યો હતો. કાયદાનું નામ માહિતી અધિકાર અધિનિયમ 2005 રાખવામાં આવેલ છે. કાયદાને ટૂંકમાં આરટીઆઈ એક્ટ કહેવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ ભારતનો કોઈપણ વ્યક્તિ ભારત દેશમાં કોઈપણ કચેરીમાં આરટીઆઈ કરીને સરકાર પાસે માહિતી માંગી શકે છે. હવે મિત્રો જોઈશું માહિતી અધિકાર અધિનિયમ 2005. જાણો તમારો હક. કાયદો કોને લાગુ પડે, માહિતી કઈ રીતે મેળવી શકાય, માહિતી કેટલા દિવસમાં મળે, માહિતી માટેની અરજી ફી કઈ રીતે ભરી શકાય, માહિતી મેળવવા માટેના ફી દર, માહિતી ફી કેવી રીતે ભરી શકાય, માહિતી ન મળે તો શું, અપીલ સમય મર્યાદા, બીજી અપીલ માટે ગુજરાત રાજ્ય માહિતી અંગેનું આયોગનું સરનામું જણાવેલું છે, જે આ ચાર્ટમાં તમને દેખાઈ રહ્યું છે. હવે જોઈશું આરટીઆઈ અંગેની સામાન્ય જાણકારી. ભારત દેશમાં કોઈ પણ જ્ઞાતિ, લિંગ, ઉંમર, આવક કે કેટેગરીના ભેદભાવ વગર જ દરેક નાગરિક આરટીઆઈ કરી શકે છે. આરટીઆઈ કરવા માટે ફી ગુજરાત રાજ્ય સરકારની 20 રૂપિયા છે, જ્યારે કેન્દ્ર સરકારની ફી 10 રૂપિયા છે. આરટીઆઈ કરવાનો કોઈ નિયત કરેલો નમૂનો કે કોઈ ફોર્મ આવતું નથી. કોઈ પણ કોરા કે આંકેલા કાગળ ઉપર આરટીઆઈ કરી શકાય છે. આરટીઆઈ કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલી, હાથે લખેલી, કોઈ બીજા પાસે લખાવેલી હોય તો પણ સરકાર માન્ય છે. આરટીઆઈ કરીને ભારત દેશની કોઈપણ સરકારી કચેરી પાસે કે ગુજરાત રાજ્યની કોઈપણ કચેરી પાસેથી માહિતી માંગી શકાય છે. ઓનલાઈન આરટીઆઈ કરી શકાતું નથી. મિત્રો, એટલે તમારે એક કોરા કાગળ પર તમને જે રીતના તમે ગુજરાત સરકાર પાસે ક્યાં તો ત્યાંની કચેરી પાસે જે પણ ઇન્ફોર્મેશન માંગવા માંગતા હો તો તેમાં કોરા કાગળ પર તમારે ફોર્મ ભરવાનું નથી હોતું, પરંતુ જાતે હાથથી લખી શકાય છે. જો તમારા અક્ષર ના સારા હોય તો તમારા ફેમિલી કાં તો મિત્રો પાસે પણ લખાવી શકો છો. કોઈપણ પ્રકારની માહિતી માંગવા માટે અરજદારે કારણ આપવાની કે ખુલાસો આપવાની કોઈ જરૂર નથી. માહિતીનો શું ઉપયોગ કરવાનો છે તેની પણ જાણ કરવાની જરૂર નથી. આરટીઆઈ કરીને તમે કોઈપણ સરકારી કચેરીના ઓફિશિયલ રેકોર્ડનું રૂબરૂ નિરીક્ષણ પણ કરી શકો છો. આરટીઆઈ કરીને તમે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વીજળી વિભાગ, બેંક, રેલવે, પોલીસ, મામલતદાર જેવા અનેક સરકારી વિભાગમાંથી માહિતી માંગી શકો છો. આરટીઆઈ કરીને અરજદાર દ્વારા સરકારી રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઈમેલ, અભિપ્રાય, સલાહ, પ્રેસ રિલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરિયલ અને કોઈપણ પ્રાઇવેટ બોડી અંગેના જાહેર સત્તામંડળની પહોંચમાં આવતી માહિતી માંગી શકાય છે. મિત્રો, હવે જોઈશું માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો. આરટીઆઈ કરવા માટે એક કાગળ પર તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ અને તમારે કઈ સરકારી કચેરી પાસેથી શું માહિતી જોઈએ છે તેની તમામ વિગત લખવાની રહેશે. આરટીઆઈ અરજી કરવા માટે ₹20 સરકારી ફી છે. તે ભરવા રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર અથવા 20 રૂપિયાના કોર્ટ ટિકિટ લગાડી શકાય છે. અરજી કોરા કાગળમાં આપી શકાય છે. છાપેલા ફોર્મ કે ટાઈપ કરીને નમૂનામાં આપવી જરૂરી નથી. ટિકિટમાં 1 રૂપિયાવાળી, 2 રૂપિયાવાળી, 5 રૂપિયાવાળી કે 10 વાળી કોઈ પણ ટિકિટ લગાડીને સરવાળો 20 થવો જરૂરી છે. આરટીઆઈ અરજી લખી લીધા પછી તેના ઉપર
ટિકિટ લગાડીને એક ઝેરોક્સ કરાવવી જરૂરી છે. અરજી આપવા માટે સરકારી કચેરી ઉપર રૂબરૂમાં જઈને આપી શકાય છે. કચેરીમાં ઓરિજિનલ તથા ત્યાં આપીને ઝેરોક્સ ઉપર સહી સિક્કા કરાવી પાછી લઈ લેવાની, જેથી તમારી પાસે એક આધાર પુરાવો રહે. જો અરજી રૂબરૂમાં લેવાની ના પાડે અથવા રૂબરૂમાં જવાનો સમય ન હોય તો અરજી કવરમાં નાખીને પોસ્ટ દ્વારા ફક્ત રજિસ્ટર પોસ્ટ એક્નોલેજમેન્ટ દ્વારા જે તે કચેરીના સરનામે મોકલી આપવાની હોય રહેશે. અરજી કર્યા પછી અધિકારી વધુમાં વધુ 30 દિવસમાં તમને જવાબ આપવો ફરજિયાત છે. મિત્રો, તમે જ્યારે પણ આરટીઆઈ કરો ત્યાર પછીના 30 દિવસમાં તમને અધિકારી દ્વારા જવાબ આપવામાં આવશે. તમે અરજી કરી દીધાના પછી એટલે કે 1 માસ એટલે 30 દિવસ પછી આરટીઆઈ અરજી કર્યાના 30 દિવસ પછી જો સરકારી કચેરીમાંથી માંગ્યા મુજબ માહિતી મળી જાય તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો જવાબ ન મળે અથવા અધૂરો મળે અથવા અસ્પષ્ટ મળે અથવા ગોળ મળે અથવા ખોટો મળે અથવા બિલકુલ ન મળે તો અરજદાર પ્રથમ અપીલ અધિકારીને દિન 60માં અપીલ કરીને જાણ કરી શકે છે. અહીંયા એક નીચે આરટીઆઈને નમૂનાનો ફોટો છે, જેમાં ગ્રામ પંચાયતના કામોના અને ગ્રાન્ટ હિસાબ કેવી રીતે માંગો તેનો નમૂનો આપવામાં આવેલ છે. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી માહિતી કેવી રીતે મેળવવી તેનો એક નમૂનો જણાવવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. આવી જ રીતે આરટીઆઈ લખીને તલાટીને રૂબરૂમાં અથવા પોસ્ટમાં મોકલવી આપવાની અને 30 દિવસ સુધી રાહ જોવાની જરૂરી છે. દોસ્તો, જો આરટીઆઈ શીખવા માંગતા હો, કોઈ પણ પ્રકારનો શોર્ટકટ રસ્તો અપનાવવાના બદલે નિયમિત રીતે તમારી આસપાસની સરકારી કચેરીમાં નિયમિત રીતે અરજી કરતા રહો તો જલ્દી શીખવા મળશે. જેમ જેમ આરટીઆઈ કરતા જશો તેમ તમને ઘણી બધી નવી જાણકારી મળતી રહેશે અને નવા કામ કરવાની પ્રેરણા મળશે. બીજી વાત, આરટીઆઈ કરવામાં કોઈનાથી ડરવાની કે શરમાવાની જરૂર નથી. તેમજ પહેલીવાર અરજી કરીએ તો ત્યારે તમને અરજી કરતા અટકાવવા માટે બિનજરૂરી ડર બતાવવામાં આવે અથવા ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવે અથવા તમને માહિતી ન આપીને નિરાશ કરવામાં આવે વગેરે તમામ પ્રયત્નો કરશે. પરંતુ નિયમિત રીતે આની પાછળ લાગી જશો તો પરિણામ ચોક્કસ આવશે. મિત્રો, આ વિડીયોની પીપીટીની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો જો તમે વિડીયો જોવા ના માંગતા હો તો. અને આ વિડીયોને તમારા મિત્રો, ફેમિલી મેમ્બર સુધી શેર કરજો, જેના દ્વારા તમે ગુજરાત સરકાર પાસેથી ઘણી બધી જે તમને માહિતી જોઈતી છે તે તમે મેળવી શકો છો. અને આ વિડીયોને શેર કરજો. જય ગરવી ગુજરાત.